બનાવ્યા નથી, મહેન્દ્રભાઈ ઘરેથી લાવ્યા છે. તો ભાઈ મસ્ત મજાના છે મમરા ને. આપને ક્યાં નિકાલા મછલી મેં લીલો લીલો સટાકો બનાવ્યો છે મસ્ત મજાનો. અત્યારે છે ને ભાઈ આપણે જો ડુંગળીનું ને મસ્ત મજાનું કટિંગ કરી કાઢ્યું છે, બટેટા ને ડુંગળી ને. અને બ્લેક રોટી એટલા માટે કહેવામાં આવી છે, એવડો મોટો થપ્પો મારી દીધો છે રોટલીનો. બરાબર છે ને ભાઈ, પેલા આનું આપણે કામકાજ કરી કાઢીએ. બરાબર. હેલો મિત્રો, સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો પહેલા ફ્રી વખત તમારો ભાઈ તમારા બધીનું એક વખત સ્વાગત કરે છે એક નવા વ્લોગની સાથે. તો બધીને જય માતાજી ને જય દ્વારકાધીશ ને જય દરિયાદેવ. તો મિત્રો અત્યારનું છે ને ભાઈ થઈ ગયું છે ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ બોલે ને. તો ભાઈ અત્યારે લંગર બંગર રૂપેડો તો બધું કામકાજ કરી અને અત્યારે આવ્યો છે ગરમા ગરમ રૂડીમાં નાથની ચાય પીવા. અમારે રૂડીમાં છે ને ભાઈ જો આવી રીતનું કઈ બધું કરે છે. ધતિંગ જો શાહ ગારે છે, અટાણમાં શાહ બનાવ્યો ને અટાણમાં છે ને શાહ ગારે છે. અને એ રૂડીમાં કઈ ચાચા ભૈયા ને સબ ચા પી લઈને આયા. ભાઈ કે મતલબમાં ભાઈને દાતું નથી એટલે કઈ બરસનું કઈ ટેન્શન છે નહીં, આંગળી કરી લે એટલે હાલે. અને ભાઈ મસ્ત મજાનું ભાઈ મોર્નિંગ થઈ ગયું છે. જો ભાઈ સવારનું છે, સુરેશ દાદા ભાઈ ઉગતા આવે છે. અને 5 વાગે છે ને મિત્રો અમે ઉઠ્યા હતા અને ઉઠીને લંગર બંગલ ઉપાડ્યો. અને અત્યારે છે ને આપણે જવાનું છે રોટલી કરવા માટે. ફનામાં પેલા તો લોટ કાઢી આવવા અને પછી તમને એના પીંડા કરી અને બતાવીશ. જો આ ફનામાં છે ને ભાઈ મારે ઉતરવાનું છે. આમાં છે ને અમારું રાશન બધું હોય અને લોટ ને બોટ ને એવી કઈ વસ્તુ હોય, પછી કઈ સિલેક્ટની વસ્તુ હોય, એ બધી છે ને અમે લોકો અહીંયા જો આમ ફનામાં રાખીએ છીએ અંદર. બરાબર. આમાં બધી અંદર પડી રહે. અને જેટલી અમારી કામની વસ્તુ હોય ને ભાઈ એ બધી જો અહીંયા ડબ્બામાં ફબ્બામાં એમ થોડી થોડી વસ્તુ બધી રાખીએ છીએ. અને રૂડો છે ને અમારે હવે ટંડેલે ચા દેવા જાય છે. જો રૂડાવે છે ને ભાઈ મસ્ત મજાની જો ચા આપણે ભરી દીધી છે. અને હવે આ ચાય બાય પી અને પછી હું છે ને લોટ સારવા માટે જાય અંદર. જે ઘઉંની રોટલી બનાવવાની છે અને કાલે રોજે ઘઉંની જ રોટલી બનાવીએ છીએ, કેમ કે ભાઈ લાંબા ટૂંકી આવડી ગઈ, જાડા મોટી નથી આવડતી તો પણ એટલે અત્યારે બનાવું છું. અને કાંઈ નહીં તો ફટાફટ ચા પી અને પછી તમને અંદર લઈ જામ બરોબર. અને પછી તમને બતાવું છું સારી રીતે. અંદર તો અંધારું છે એટલે કંઈ નક્કી જેવું નથી, વાંધો નહીં. થોડું ઘણું મેનેજ કરા, તમે પણ થોડું ઘણું મેનેજ કરી લેજો, હું પણ થોડું ઘણું મેનેજ કરી લઈ. તો કાંઈ નહીં મિત્રો, ફટાફટ હવે છે ને ચાય પી લઈએ. ફાઇનલ અત્યારે હું આવી ગયો છું ભાઈ ફનાની અંદર. અને ફનાની અંદરની વાત કરું ને ભાઈ, જો અહીં રીતના છે ને ભાઈ મારા લોટના બધી કોઈ ડબ્બા છે ને આ બાજુ લાકડા છે ને અહીંયા લસણ છે, આ બાજુ વેલ છે, આ બાજુ બધો સામાન છે, આ બાજુ તૂટેલા ગોલા છે. અને આવી રીતનું છે ને ભાઈ કે ફનાની અંદર છે. અને આ બધા મારા પુત્રની રીલું છે. જો આપણો ઓઝો ફાટી જાય ને મેન્યુઅલી એના માટેની છે ને આ બધી રીલું છે. જો છે સેટ ત્યાંથી માંડી અને અહીંયા સુધીની છે રીલું. જો કેટલી રીલું છે. અને આ છે બાટલા, થમ્સઅપના બાટલા. ભાઈ આ બધા શેઠ આપણને મંગાવીને પાતા હોય ને એ થમ્સઅપના બાટલા છે ને જો મેં ભાઈ બાંધી દીધા છે. કેમ કે આ કબારક છે ને આપણને યાર કામ લાગશે. અને અહીંયા છે ને અમારે આર્મી લવર હોય છે એનું આ બિસાનું છે. અને બાકી તો છે ને ભાઈ આમાં બધું નાની મોટો સામાન છે. અને હું આમાં જરાક તેલ કાઢતા આવ્યો છું. અને આપણે ચારવાનો છે ભાઈ ઘઉંનો લોટ. હા જો આમાં છે ઘઉંનો લોટ રેડી. આ ઘઉંનો લોટ છે ને ભાઈ મિત્રો આપણે ચારવાનો છે અને રોટલી કરવાની છે. તો હવે ફટાફટ છે ને ભાઈ પેલા આનું આપણે કામકાજ કરી કાઢીએ. બરાબર. આવી રીતનો છે ને ભાઈ ઘઉંનો લોટ સારવાનો છે. 20 થી 25 રોટલી બનાવવાની છે. અમે 6 જણા છે એટલે 20 થી 25 રોટલી બનાવશું ને એટલે ભાઈ આરામથી થઈ જશે. તો કાંઈ નહીં મિત્રો, ફટાફટ છે ને આવી રીતનો હું લોટ ચારી નાખું અને પછી છે ને ભાઈ આગળ વાત કરીએ છીએ. આપણે માથે જઈએ, પીંડા બનાવીને તમને પછી બતાવું. ફાઇનલી ગાઈસ અત્યારે આપણું કામ આપણે કરીએ અને આવી ગયા છે ઉપર. અને આ છે મિત્રો પેંડા, છોકરાઓ માટે બનાવવા ગયો તો. તમને બધાને ખબર હશે ભાઈ, માણસો જો અહીં બધા કામ કરે છે. અમારા રૂડાભાઈ ને મહેન્દ્રભાઈ ને એવા બધા માણસો છે ને કામ કરે છે. ઓઝોનું ગાબડું લે છે તો એને ગાબડું લેવા ગયો. અને આપણે પેંડાની છે ને ભાઈ હવે રોટલી બનાવવાની છે. અને ફટાફટ છે ને ભાઈ રોટલી બનાવીને છે. તો સુરજ દાદા ક્યાં પૂગી જાય ઘડીકમાં, તો સમય જતા વાર નથી લાગતો. આમાં બહુ ઝડપ રાખવી પડે છે. આ પેંડા એટલા માટે બનાવે કે છે ને ભાઈ ગાંસનો ફોકટ ઉપયોગ ન થાય. અગર આપણે પેંડા બનાવવું રહે ને તો અડધો ગેસ તો એમને ભરી જાય ને રોટલીને ચડતે વાર ન લાગે. આમથી આમ જ ફેરવવાનું થાય એટલે સડી જાય. બોલો. તો કાંઈ નહીં મિત્રો, હવે આ લોકોને એનું કામ કરવા દો અને આપણે કરીને જ છે ભાઈ રોટલીનું કામકાજ ચાલુ. તો આ લોકોનું કામ થઈ જાય, આપણું થઈ જાય. ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાઈ મિનિમમ કેટલા વાગ્યા છે કંઈ ખબર નથી, પણ જેટલા વાગ્યા એટલે
આ લોકોનું જે છે ને ઓઝાનું કામ નથી પૂરું થયું, તમારી રોટલીનું કામ છે ને પૂરું થઈ ગયું છે. બધા પેંડાને મેં ખલાસ કરી કાઢ્યા. અહીંયા પતી ગયું ને આ છે મારી લાસ્ટ રોટલી. અને બાકી તો જો ભાઈ અહીંયા આખો એવડો મોટો થપ્પો મારી દીધો છે રોટલીનો. કેટલી રોટલી છે જો, આવી રીતની ભાઈ કઈ રોટલી બનાવી છે. અને આ એક જરાક ગેસ ધીમો હતો તે નાખવામાં છે ને હાથમાં મોબાઈલ હતો ને તે વાકાસુકી થઈ ગઈ. તો કાંઈ નહીં મિત્રો, હવે આ ફટાફટ ભાઈ આ રોટલી ચડી જાય. હવે ધીમો ગેસ કરી દીધો, વિડીયો બનાવો છો ને એટલા માટે. અને મળ્યા ભાઈ પછી અત્યારે છે ને ભાઈ બ્લેક ઝીંગા કાઢવા જ આવશું. બ્લેક ઝીંગાનું આજે સટાકો બનાવીએ બરાબર, પછી એ પણ હું તમને બતાવવા. રોટલીને બ્લેક ઝીંગાનો સટાકો જે માલમને પૂછવું પડીએ કે માલમ શું કહે છે ત્યાંથી. તો કાંઈ નહીં, હવે ફટાફટ આ બધું રોટલી બોટલી હાંસવી લઈએ બરાબર. અને હવે ગેસને કરીએ થોડીક વખત બંધ ભાઈ, ઠંડો પડી ગયો છે. અહીંથી હોતી છે ને ભાઈ સિલિન્ડર બંધ કરવો પડે. અમારી પાસે 2 સિલિન્ડર છે પણ એક તો એમ જ ખાલો થઈ ગયો છે. તો હવે કાંઈ નહીં મારા વાલા મિત્રો, મળીએ આપણે હવે કોલમની અંદર જઈએ. હવે એટલો લોટ વેધ્યો ને હું પાછો ડબલામાં નાખી દઉં એટલે મને છે ને ભાઈ ડિફરન્ટ ક્યાલ કેમ લાગી જાય. હવે આ રોટલી ચડી જાય એમને એમ જ. તો કાંઈ નહીં મિત્રો, વયા જઈએ આપણે ફટાફટ અંદર. અને માલમને પૂછવા માટે જતો તો બ્લેક ડોડીની વાત કરી છે, તો આપણે ફટાફટ જઈએ અને બ્લેક ડોડી કાઢી આવીએ. અને હવે આપણે કાઢી લઈએ ભાઈ બ્લેક ડોડી. થોડુંક તમને માલે પછી હું બતાવી દઈ, પણ નિરાજ નો, કેમ કે હું છે ને ભાઈ અત્યારે સપલા પહેરાવી ગયો આવ્યો છે ને, મને ફટાફટ અહીંથી બહાર નીકળવું પડે. પહેલાં તો આમાં છે ને મિત્રો ઝીંગા છે, આપણે ઝીંગાને પેલા સાઈડમાં ફટાફટ કરી દઈએ. અને આમાં થોડાક હલવાને છે. આ તો છે અમારા રાજા બાબુ. પછી હું તમને નિરાજ તો યાર બધું બતાવીશ બરોબર, પણ અત્યારે મારે બ્લેક ડોડી કાઢવાની છે. જો અહીંયા આ છે મિત્રો બ્લેક ડોડી અને આ છે લાલ ડોડી. જો લાલ ડોડી મને બ્લેક ડોડીમાં કેટલો ફેર પડે આ પછી હું તમને માથે છે ને સારી રીતે બતાવું કે આ કેવી રીતની બ્લેક ડોડી થઈ ગઈ ને કેવી રીતની લાલ ડોડી આવી બરાબર. તો કાંઈ નહીં, એવા ઝારી છે ને ભાઈ ફટાફટ માથે અંબી દઉં અને પછી ભાઈ મળીએ છીએ મારા ભોગુમાં કંઈક થાય છે. ફાઇનલી ગાઈસ આપણે આપણી બ્લેક ડોડી કાઢી લીધી છે. અને ભાઈ જો બ્લેક ડોડી અત્યારે અમારા શ્વેતાભાઈ અને અમારા બુઢાલાલ. હેલો મિત્ર. क्यों भाई आप बोल नहीं रहे? क्यों नहीं बोलते भाई? अरे भाई जब आप यूपी जाओगे ना भाई तो आपका बच्चा बोलेगा भाई मेरा पप्पा तो चरमा रहा है. આ છે મિત્રો બ્લેક ડોડી. અને બ્લેક ડોડી એટલા માટે કહેવામાં આવી છે જે મેં તમને અંદર બતાવી હતી ને એ અમારી પાવડર વાળી ડોડી છે. એ છે ને બ્લેક નો થાય છે, આ બધી લાલ જ ડોડી. પણ મતલબમાં શું છે ભાઈ કે એમાં છે ને આમાં પાવડરનો ઉપયોગ નથી કર્યો. પાવડર એટલે પાવડર નાખીએ ને એટલે ડોડી છે ને જેવી હોય ને તેવી જ રહી, થોડોક ઘણો ડિફરન્સ પડે. અને અમે આ છે ને શુદ્ધ ડોડી રાખેલી છે સ્પેશિયાલિટી ખાવા માટે. એમ ખાવા માટેની વસ્તુ હોય ને એમાં અમે છે ને ભાઈ પાવડર ન નાખીએ. બાકી છે ને આ એટલે જો આ બ્લેક બધી થઈ ગઈ છે. એટલે કાંઈ નહીં, તો મિત્રો ફટાફટ છે ને ભાઈ ડોડી ખોલી અને આ લોકોનો ઓઝાનું કામકાજ હવે પતી ગયું છે. હવે પાછળ કાઠિયામાં તાણવાનું છે, એ લોકો તાણીએ. અને જો જો સાલું થઈ ગયું, તાણે છે જો તાણે છે ને. તો કાંઈ નહીં મિત્રો, હવે આ ડોડી બ્લેક ડોડી ખોલીને જ છે. અત્યારે છે ને ભાઈ આપણે જો ડુંગળીનું ને મસ્ત મજાનું કટિંગ કરી કાઢ્યું છે. બટેટા ને ડુંગળી ને લીલા મરચાં ને ધાણા નથી તો પછી જો થળિયા બે ઉપાડી આવ્યો. કેમ કે ભાઈ ધાણા વેગીનો સ્વાદ તો છે ને ભાઈ અધૂરો છે. આજે બનાવવાનું છે આપણે લીલું ગ્રેવી શાક, યાની કે બાફણ. અમારી જાતમાં એને અમારી જાતમાં એટલે કે અમારી ભાષામાં એને અમે બાફણ કહીએ. આમ તો લીલું ગ્રેવી ને એવું બધું ઘણું કહીએ, પણ હવે કાંઈ નહીં ભાઈ. આ હવે કટિંગ એટલું કરી નાખ્યું છે. તાવડી સુલે છે, તાવડીનું કાંઈ કામ નથી. હવે ટોપિયું ચડાવી તેલ બેલ નાખી અને પછી તમને ભાઈ મસ્ત મજાનું પ્રોટીન બતાવું છું. ફાઇનલ મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે આપણું ગ્રેવી શાક મેલી દીધું છે. તો હું તમને બતાવું. ઉબારા લે છે હજી તો જો સડે છે ભાઈ, મસ્ત મજાનું મેલ્યું છે બરોબર. હજી તો બરોબર એને કસણવાનું ને લસણવાનું ને બધું કરવાનું છે. અને અમારા રૂડાભાઈ મજીઠિયા ને બધા તો ભાઈ અત્યારે અહીંયા કામ કરે છે. હજી તો છે ને ભાઈ હેંજા ટુ સોલા કાઢે છે. જો ઢોઢી, કેમ કે ભાઈ આ વસ્તુ છે ને ભાઈ કારી પડી ગઈ વધારે. કેમ કે 2 દિવસ પહેલા અમે કાઢી હતી ને એટલે 2 દિવસમાં તો કારું પડી જ જાય. કેમ કે આને બ્લેક થઈ જ જાય, એમ દવા નાખવી પડે નકર બ્લેક થઈ જાય. તો કાંઈ નહીં મિત્રો, હવે ફટાફટ હવે આનું સફાઈ કરી લઈએ ને પછી આપણે મળીએ ભાઈ નાસ્તાની ટાણે. ગાઈસ ફાઇનલી આપણું જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે ને ભાઈ અમે લોકો જમવા બેસી ગયા. તો લીલો સટાકો બનાવ્યો છે મસ્ત મજાનો. તો ભાઈ બધા અહીંયા જમે છે. અમારા રૂડાભાઈ મજીઠિયા ને રોટલી અને મોટા ભાઈ સામે બેઠા છે. આડી વોલ ઉપાડ્યું નાસ્તો બાસ્તો કરીને બરાબર. હવે છે ને બપોરનું મેં નહીં પકાવીએ કેમ કે ભાઈ અત્યારનું બહુ મોડું થઈ ગયું આજે, એટલે હવે છે ને બપોરનું મેં નહીં પકાવીએ બરાબર.
જે છે આ બધું રોટલીમાં મેનેજ કરી લેવું. કાંઈ નહીં મિત્રો, ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી વોલ ઉપાડવાનું ટાણે સીધા મળીશું આપણે. મિત્રો અત્યારે છે ને મિનિમમ 12નો સમય થઈ ગયો છે અને 12ના સમય ઉપર મેં અમારો ભાઈ ફાઇનલ અત્યારે લોક તો મારી દીધો છે, પણ હવે આગળ આપણે ઉપાડીશું ને માછલા શું આવે એ પછી અમે તમને બતાવીશું. બાકી હવે અત્યારે જો ભાઈ વીજ અમારી ચાલુ છે અને વાયર ભરે છે અમારા માણસો બંને બાજુ છે. જો અહીંયા છે ને મહેન્દ્ર વાયર ભરે છે અને આમે અમારા શેતાભાઈ વાયર ભરે છે. તો કે ભાઈ આવી રીતના બંને ભાઈઓ વાયર ભરે છે અને દરિયાનો ભાઈ માહોલની વાત કરીએ તો જો કંઈ આવી રીતનો ભાઈ છે, એકદમ નરમ નરમ. બહુ તડકો પણ આવે છે ને ભાઈ, ભરપૂર લાગે છે. જો એકદમ સફેદ સફેદ ખાંદામાં સૂરજ દાદા દેખાય છે. તો હવે કાંઈ નહીં મિત્રો, તડકો તો હવે રહેવાનો જ છે કેમ કે તડકાની સિઝન ચાલુ થઈ ગઈ છે. વોલ ઉપાડી લઈએ ને પછી તમને માછલા બતાવું કે ભાઈ હું માછલા આવે છે હું નહીં. એક નવીન ફિશ આવે તો સારું, તો તમને પણ જોવા મળી જાય. કેમ કે આપણે છે અત્યારે ટાવરવાળી જગ્યા ઉપર, અહીંયા છે ને દરિયામાં ટાવર આવે છે. કેમ કે આપણે દ્વારકાથી 15 કિલોમીટર 15થી 20 કિલોમીટર આપણે દરિયાની અંદર છે અત્યારે. તો જોઈએ આગળ પછી શું આવે છે માછલા દ્વારકાના. તો મિત્રો ફાઇનલી આપણે ઉપાડી લીધો છે આપણો મસ્ત મજાનું વોલિંગ અને એમાં અમારા માણસો કરે છે ભાઈ માલનું શૂટિંગ. જો કરે છે શેતોભાઈ, મહેન્દ્રભાઈ. બड़े भैया आपने क्या निकाला मछली में? के वाला? હા હા દેખો ભાઈ, મોટો બધી પાઇપ નરસિંગો ભાઈ આપણને બતાવે છે. તો એમાં બધા છે ને બધા મોટા જ નરસિંગા છે, પાઇપ જ નરસિંગા. તો ગલામાં છે તો છે લગભગ અડધી જારી થાય ભાઈ. ખાસ કઈ માલમાં આજે આપણે એવું નથી, કાલે આના પાસે સારું એવું હતું. નરસિંગા તો બધા ઈ જ છે, તો મતલબમાં માલ આપણને છે ને ઘટી ગયો છે. જો આ તુરીવાળું ને માલ આપણે ઈ જ આવ્યો છે, નરસિંગા આપણે મોટા મોટા જ આવ્યા છે. તો કાંઈ નહીં મિત્રો, હવે આનું આપણે ફાઇનલી મસ્ત મજાનું ભાઈ શૂટિંગ કરી કાઢીએ. અને અમારા રૂડાભાઈ બનાવે છે ભાઈ મસ્ત વાજાની 12 વાગ્યાની ચા. ઓહો, એ હું જીભ તુરાની મિત્રો જીભ નીકળી ગઈ બારી. જો આ છે મિત્રો તુરો. આવું તો આપણે લોકલ વસ્તુ જોયા જ કરીએ. હારું તને તો સારા કરતા આવડે. હે મજા આવી? હા ભાઈ તુરા નહીં મેલતા નથી, બોલો આજકાલના છોકરા. તો હાલો તો કાંઈ નહીં મિત્રો, આને ફટાફટ શૂટિંગ કરી લેવા જાય ને પછી આપણે મળીએ છીએ ભાઈ. અમારે રૂડીમાં ચા બનાવે છે ચાય. અમારે રૂડીમાં છે ને ભાઈ મસ્ત મજાની ગરમ ગરમ ચાય બનાવે છે. જો ચાય ગરમ ચાય ગરમ ચાય ગરમ ચાય. આજે છે ને ભાઈ બપોરે જમવાનું નથી બેન એવું, કેમ કે રજા છે. આજે 11 વાગે ખાધું હતું કે નહીં, એટલા માટે છે ને ભાઈ નથી બેન એવું. અને ગરમ ગરમ જો અત્યારે ચાય બનાવી છે મસ્ત મજાની ભાઈ. અને અહીંયા છે ને ભાઈ તમને મેં ઘણી વખત કીધેલું છે, ઘણા લોકો મને એવી કોમેન્ટ કરે કે ભાઈ દરિયામાં તમે ચા કેવાની બનાવો. તો અહીંયા છે ને ભાઈ પાવડર હોય ચાનો, દૂધ પાવડર, અને એ પાવડરનો છે ને ભાઈ અમે ચા બનાવીએ છીએ. અહીંયા કોઈ દૂધ બૂધ ન હોય, અહીંયા છે ને પાવડર હોય. દૂધ લાવવાવાળા પણ ઘણા માણસો લાવે, પણ એમાં એવું છે કે દૂધ પાઈને ભાઈ બગડી જાય ને એવું બધું થાય અને ફૂટી જાય ઠેલિયું બરફમાં ને એવું બધું થાય. એટલા માટે છે ને યાર કોઈ દૂધ બૂધ લાવે ને આ પાવડર હોય ને તો નો ટેન્શન ભાઈ. 1 કપ નાખીએ, 1-2 કરિયા પાણી નાખી દઈએ, થઈ જાય ભાઈ મસ્ત ઘાટી રગડા જેવી. એ રૂડાતા ગાડી અમારે રૂડાભાઈ ભરીએ. પેલા છે ને રૂડાના હતા ને સાઈની ટપરી હતી, રૂડો સામાં જાતો, હોટલમાં જાતો પોરબંદર. લે છે ને તો કેટલી ઊંચેથી ખાલી ધાર કરે છે. રૂડા સાઈ કહે ભાઈ. હાલો રેડી. ઓ મારો કલેજો હતી ભાઈ પેલા દુકાન હો ભાઈ તારે. વાહ રૂડા વાહ, ઘાટી રગડા જેવી ભાઈ રૂડાભાઈ અમારે સાહેબને આવી. જો પી લઈએ ભાઈ મસ્ત મજાની ગરમા ગરમ ચા ને પછી જઈએ પાછળ માલનું શૂટિંગ કરવા. અડધા માણસો તો માલનું શૂટિંગ કરે છે ને અમે બે અહીંયા આટા મારીએ છીએ. રૂડા ગાલા. વાહ 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 કલેજા. વાહ વાહ વાહ. કોંગ્રેચ્યુલેશન, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. ભાઈ કેક કાપ્યો મસ્ત મજાનો બરાબર. હજી તો હમણાં ઉઠીને આવ્યા, મોઢું ધોઈ બોય, અને ભાઈએ પેલો જ કેક કાપ્યો. જો આવી રીતનું છે ભાઈ, લોખંડનો કેક કાપ્યો. અમારા શેતાભાઈ નો આજે બર્થડે છે. બોલો ભાઈ બોલો, હેપી બર્થડે ટુ યુ.
જો હવે તો ખાતામાં લખી નાખા ખેડો તો. હાલો ભાઈ મમરા ખાઈએ છે ભાઈ અટાણમાં, કેમ કે આજે બપોરા નતા ભાઈ કર્યા અને તમને બધીને ખબર જ છે અત્યારે માલબાલનું કામ બધું કરી લીધું ફાઇનલી. 3 વાગ્યાનો સમય છે અત્યારે અને કરીએ છે ભાઈ મસ્ત મજાના ભાઈ બધા અમે બપોરામાં આજે છે ને ભાઈ બનાવ્યા છે મમરા. બનાવ્યા નથી, મહેન્દ્રભાઈ ઘરેથી લાવ્યા છે. તો ભાઈ મસ્ત મજાના છે મમરા ને સેવણા ને બેણા ને એવું બધું છે ભાઈ. આવી રીતના કઈ ભૂંગા બડે ભૈયા કિધર ચલે ટેન્ડલ ને સા દેવા જો છે. ઓજો ને ભાઈ બપોરે ખાય ને એટલે આપણે ભૂખ લાગે, કારણ નથી આપણે ભૂખ લાગે છે બપોરે ખાય એટલે આ મમરા છે એટલે આજે ખાઈ લઈએ બરાબર. કાલથી પાછા બનાવી ગયું વિચારીશું. મમરા એટલે મમરા દેશી મમરા ઘર બનાવું હું મમવા હા ગોઠું બોલા ભાઈ ખાઈશું. મમરા સાથે ચા પીને ભાઈ તો બહુ બેસ્ટ લાગે. એવું રૂડાના આતા કહેતા હતા રૂડા. હાલો તો કઈ નહીં મમરા ને નાસ્તો ફટાફટ કરી લઈએ. મમરા મિત્રો ખાઈ લીધા મસ્ત મજાના, પેટમાં થોડીક રાહત થઈ ગઈ અને જરાક ઠંડુ ઠંડુ લાગે છે હવે. પેલા તો હાવલા મારતા હતા હાવ એમ. તો હવે કાંઈ નહીં મિત્રો કરીએ ભાઈ આજનો બ્લોગ હવે અહીંયા પૂરો. વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા કલેજે એક લાઈક કરી મૂકજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીશું કોઈ સારા વિડીયોની સાથે. તો તબ તક જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.